હે બકલભાઈ તમે માટલા ગુલ્ફી વેચો? હા ઉનાળો આવ્યો તો મેં કીધું કાંક તો ધંધો કરવો કે નહીં. લાલા તો બે માટલા ગુલ્ફી આય. એ આલ્યો લાવો 10,000 રૂપિયા. બકલભાઈ આ ક્યાં માટલા ગુલ્ફી છે? હવે માટલામાં તો ગુલ્ફી છે. હવે માટલામાં ગુલ્ફી મૂક્યું તો કઈ માટલા ગુલ્ફી થોડી કહેવાય? તો પણ 10,000 રૂપિયા આપી દો હાલો. ના રે ના, હું કાય 10 રૂપિયા દેવાનો ના. અલા ગુલ્ફી બકલભાઈ માટલા ગુલ્ફી અલગ આવે. આ પણ તો તમે ખાધી હું કામ? હાલો 10,000 રૂપિયા આપી દો. તો તારે એમ ન કહેવાય ને માટલા ગુલ્ફી છે એમ. હા તો પણ હાદી ગુલ્ફી છે. હાલો 5-5 રૂપિયા આપી દો બસ. ના રે હું 5 રૂપિયા ન દેવાનો. આપી દે લા ગુલ્ફી પાછી. અయ్యో બકલભાઈ ગુલ્ફી પાછી. જો બોલો અડજી તો ગુલ્ફી તમે ખાઈ ગયા. હવે આવી ગુલ્ફી કોણ લે? આટે મને શું છે? અલા ગુલ્ફી પાછી આપી દે, આપી દે. અయ్యో બકલભાઈ ગુલ્ફી પાછી જોતી હોય તો પૈસા એમી નહીં આપી. અરે એવી અડધી ગુલ્ફી મારે પાછી નહીં જોતી. પૈસા આપો તમે. ના રે ના, હું કાય પૈસા દેવાનો ના. અરે પૈસા આપો. આમાં ગુલ્ફી ઓગળે છે, મોડું થાય મારે. હું પૈસા ન દેવાનો. જા તાર જવું તો વયો જા. જો બોલો આમાં હું રળી લેવું? નો આવ્યો હોત તો સારું હતું અહીંયા. દ્રાક્ષ આવી ગઈ, દ્રાક્ષ. હે મમરાભાઈ અમારી હાટુ દ્રાક્ષ લાવ્યા. હવે તમારી હાટુ દ્રાક્ષ નથી લાવ્યો, મેં દ્રાક્ષ વેચવાનો ધંધો ચાલુ કર્યો. હે દ્રાક્ષ વેચવાનો ધંધો ચાલુ કર્યો? હા ઓલા દાદા દ્રાક્ષ ખાવાનું મન છું, દ્રાક્ષ ખવડાવો ને. હે મમરાભાઈ દ્રાક્ષ કેટલાની કિલો આપી? એ 100 રૂપિયાની કિલો દ્રાક્ષ આપી. તો ભલા દાદા 500 દ્રાક્ષ લઈ લેવી. ઉભો રે, પેલા દ્રાક્ષ સાચી લેવા દે પછી લેવી. એ હારું. ઓ મીઠી છે હું મીઠી છે. કેટલી ખાટી દ્રાક્ષ છે. હવે ભોળા દાદા તમે ગુલ્ફી અને દ્રાક્ષ ખાવ છો ને એટલે તમને દ્રાક્ષ ખાટી લાગતી હશે, બાકી ગુલ્ફી ખાટી છે, દ્રાક્ષ ખાટી છે જ નહીં. ના રે ના, ગુલ્ફી કાંઈ ખાટી ના, દ્રાક્ષ જ ખાટી છે. એક કામ કરો, ગુલ્ફી ઘા કરીને દ્રાક્ષ શાખો તો. આવું બાજો ભોળા દાદા આઈન પા દ્રાક્ષ બહુ ગળી છે, આઈન પા શાખો તો. ઉભો રે. અરે હા આઈન પા ગળી છે પણ આ બાજુ તો ખાટી દ્રાક્ષ છે. ઉભા રહો, હું સાકી લો. સાક તો મમરાભાઈ કોક દ્રાક્ષ ખાટી છે હો. એટલે દ્રાક્ષ ખાટી મીઠી જ આવે. ના રે ના, તોય મમરાભાઈ અમારે એમ નથી લેવો. પેલા સાકવી પડે કઈ દ્રાક્ષ ખાટી છે ને કઈ દ્રાક્ષ ગળી છે. એટલે આઈન પા દ્રાક્ષ ગળી છે તો આ બધું છે દ્રાક્ષ લઈ લ્યો. ના રે ના, એમાં તો ખાટી દ્રાક્ષ નીકળી હોય તો પેલા સાકી લેવા દો દ્રાક્ષ. હા તને કઈ ગળી દ્રાક્ષ લાગી? કોક દ્રાક્ષ ગળી આવે છે પણ ખાટી દ્રાક્ષ વધારે છે હો. તો હું ઈ કહું છું. જો બોલો તમે તો શાખવામાં 250 દ્રાક્ષ ખાઈ ગયા. પણ અમારે દ્રાક્ષના પૈસા દેવાના હોય, દ્રાક્ષ તો સાચવી જ પડે ને. ના રે ના, આપણે કાઈ દ્રાક્ષ લેવી ના, બીજું કાક ફ્રૂટ હોત ને તો લે. હે બીજું ફ્રૂટ લેવું છે? હા તો પણ કયો ને, હમણાં હું કાક બીજું ફ્રૂટ લઈને આવું. બોલા દાદા કેમ પણ મફતમાં કેટલી બધી આપણે દ્રાક્ષ ખાઈ ગયા. મેં તને નતું કીધું આજ આખો દિવસ આપણો હારો જાય એમ? આજ આખો દી હારું ખાવાનું મળશે. તો મારે તમારી હાટુ રોજ સવારમાં હારી ચા બનાવવી પડશે. હા એ બોલા દાદા મમરાભાઈ પાછા હું ફ્રૂટ લેવા ગયા છે કોને ખબર. દાદા આજ તો આમના મફતમાં બધી વસ્તુ ખાવા મળે ને તો આખો દી ખાધા જ કરવું છે. હા હાલો સફરજન આવી ગયા. હે સફરજન લાવ્યા. હા હાલો બોલા દાદા સફરજન સાખવી. હા ઉભા રહ્યો, દ્રાક્ષની જેમ કઈ સફરજન